યાલી મદદ આજે આપણે પીર સમસ માય બાપના સદીઓ પહેલા લખેલા એક એવા જ્ઞાનની માયના કાઢવાના છીએ કે જેને આજે પણ આપણે બોલીએ પણ છીએ અને એટલું જ નહીં પણ આ જ્ઞાન આપણાને કંઠસ્થ પણ છે. કોઈક અડધી રાતના નીંદરના અંદરથી ઊંઘમાંથી ઉઠાડીને પણ આપણાને એમ કહે કે આ કેસરી સિંહ સ્વરૂપ ભૂલાયો, અજા કેરે સંગ અજા હોય રહ્યો. આ જ્ઞાન બોલો એટલે આપણે એને ચોપડી હાથમાં લીધા વગર પણ તમે જો બોલી જાય. એમ છતાં અસલ વાત એટલી કે એનો જે રૂહાની ફાયદો જેટલી હદે આપણાને મળવો જોઈએ એટલો એ આપણાને મળ્યો નથી. એ પણ સાચી વાત. અને એના અંદર પણ પાછી ખૂબીની વાત એટલી કે આ જ્ઞાનનો જો અસલી લાભ લેવો હોય, આસમાન આંબવું હોય તો એના માટે શું કરવું જોઈએ અને એની શરત શું રાખી પીરે. તો એ શરતની વાત પણ પાછી પીરે આ જ જ્ઞાનના પાઠમાં લખીને આપી. તો સૌથી પહેલાં તો આ જે શરત છે એની વાતને જો એ 2 લાઈનના અંદર લખવામાં આવી છે એને જોઈ લઈએ કે એ જેનાથી મંજિલે મકસૂદ સુધી પહોંચવાનો જે આપણો માર્ગ પીરે આ જ્ઞાનના અંદર એ બતાવેલો છે તો એ આપણાને આસાનીથી સમજાઈ જાય. તો આ શરૂઆત કરીએ આ 2 લાઈનથી અને એની માયનામાં પછી આપણે આગળ વધીએ. 2 લાઈનની વાત કરતા જઈશું અને એની માયના કાઢવામાં હજરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ સલાવતુલ્લાહ અલૈહનો એક ફરમાન છે કે પીરે તમને જ્ઞાનના અંદર કુરાને શરીફનો ફક્ત તર્જુમો જ નહીં પણ એનું તત્વ પણ સમજાવેલ છે. આ જ્ઞાનની જે કડીઓ છે એ આપણે એનો અભ્યાસ કરીએ એટલે આ ફરમાન યાદ આવે. અને હજી એક વાત કહી દઉં પણ પીર લખે એસા વચન તમે દિલમાં ધરના ભરમ સબ છોડી ભાઈ અલી અલી કરના. તો પીર ફરમાવે કે મારા આ જ્ઞાનને ફક્ત પાકું કરી લેવાથી કોઈ વિશેષ ઘટના બનવાની નથી, પણ જો એનો સાચો ફાયદો તમને જોતો હોય તો મારી આ વાતને, મારા આ જ્ઞાનને તમે ફક્ત કંઠસ્થ નહીં પણ એ હૃદયસ્થ કરી લેજો, દિલના અંદર ઉતારી લેજો. કેમ કે તો આ વાત એ તમારા વ્યવહારના અંદર, તમારા આચરણમાં આવી જશે અને ત્યારે તમને એ અનુભવ થશે કે પીરે તમને કેટલી અનમોલ કે જેને આપણે અમૂલક કહીએ એવી એ જે વસ્તુ છે એ આપી છે. પણ પીર જ્ઞાનના અંદર લખે એ જ્ઞાનની આ એક પહેલી જ કડી કેસરી સિંહ સ્વરૂપ ભૂલાયો, અજા કેરે સંગ અજા હોય રહ્યો. એ આ કડી જેને આપણે સાંભળીએ
કે આપણાને તરત હજરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું હજી એક ફરમાન યાદ આવે કે મોમન તો મસ્તાના સિંહ જેવો હોય છે. એક બહુ ઊંડી વાતને તમે જો આ જ્ઞાનના અંદર એ પણ પાછી બહુ જ હલકી ફૂલકી કથાના રૂપમાં પીરે એ આપણા સામે રાખી છે. એક સિંહનું બચ્ચું જે એની માથી વિખૂટું પડી જાય અને એ બકરીના ટોળામાં એનો ઉછેર જ્યારે થતો હોય અને આ સિંહ પોતાની એક એવી ગર્જના તમે જો કે જેનાથી એ આખું જંગલ કંપી ઉઠે, એ ગર્જનાને ભૂલીને એ બકરીની જેમ પણ એ પાછો મેં કરવા માંડે. કેમ કે એનો ઉછેર અને એનો વિકાસ એ બકરીના ટોળાના સાથે થયેલો છે. અને ઈ પછી જ્યારે એક જંગલના સિંહે આ તમાશો જોયો, કેમ કે બકરીના ટોળા ભેગો આ સિંહ પણ હાયલો આવતો હતો ને મેં કરતો હતો, એટલે ઓલા સિંહને વિચાર આવ્યો કે હવે આ કેમ થઈ ગયું. તો એને આ સિંહને કીધું કે લા તું તો અસલમાં કેસરી સિંહ છો, જંગલનો રાજા. તું તારા સ્વરૂપને ભૂલી ચૂક્યો છે. ચાલ તું મારા સાથે, હું તને તારું અસલ સ્વરૂપ બતાવું. આ બકરીના સાથે રહીને બકરી બની ગયેલો આ સિંહ પછી તો એની વાત સાંભળીને, એ સિંહની વાત સાંભળીને એ તૈયાર થઈ ગયો. અને ત્યારે આ સિંહ એને એક તળાવના પાસે લઈ ગયો અને એને પાણીના અંદર એ પોતાનો ચહેરો બતાવ્યો. પણ જેવો આ સિંહે એ ચહેરાને જોયો પોતાનો કે એ મેં કર્યું ભૂલી ગયો અને તરત એની એક ગર્જના કરી, ત્રાળ પાડી. મૌલાના રૂમી પોતાની મસનવીના અંદર એમ લખે કે તું સાગરની એક બૂંદ નથી, પણ એક એવી બૂંદ છે કે જેના અંદર પૂરો સાગર સમાયેલો છે. જેવી રીતે કે એક બીજના અંદર તમે જો આખું વૃક્ષ એ સમાયેલું હોય, છુપાયેલું હોય, અને એ વૃક્ષના અંદર એ પાછું બી પણ હોય. તો સિંહને એ જંગલનો રાજા માનવામાં આવે. એની એક હરકતના અંદર, એની એક ચાલના અંદર એક અનેરી મસ્તી ભરેલી હોય, એક અનેરી અદા હોય. આપણને તો એ ભૂતકાળની યાદો સતાવતી હોય, આપણી હાલત કેવી, આપણા મનની હાલત. તો કે આપણે ભૂતકાળની યાદ અંદર દિલમાં સતાવતી હોય અને ભવિષ્યકાળની ચિંતા સાવ અંદરથી આપણને કૂરીને ખાઈ ગઈ હોય આપણી હાલત મનની, બકરી જેવી. ઉપરથી તો આપણે ભલે ને હસતા હોય, પણ એ જે આપણો માયલો છે એ ભીતરના અંદર તમે જોઈ રુદન કરતો હોય ને, એટલે આપણે આ જ્ઞાનનો પાઠ સાંભળીએ કે તરત આપણાને એક વિચાર એટલો આવે કે ખરેખર જો આપણે સિંહ જેવા છીએ તો આ બકરીની જેમ એ મેં કરતા કેમ થઈ ગયા. આપણાને આપણી સિંહ શુદ્ધ કે જે આપણે ભૂલી ગયા છીએ એ પાછી કેવી રીતે મળે. એટલે પીર તરત જ આ વાતનો જ્ઞાનના પાઠમાં જવાબ આપે કે ભરમને વારો તો સિંહ સુદ હોય. ભરમને વારો તો તમે આજે તમારી સિંહ સુદને ખોઈ બેઠા છો, ભૂલી બેઠા છો, તમને પાછી મળે. એટલે તરત આપણાને બીજો પ્રશ્ન પાછો થાય કે આ ભરમ એટલે શું અને એને કેમ વાળવો, કેવી રીતે.
તો એનો જવાબ એ એટલો કે એક જગત હોય સત્યનું અને એક જગત હોય તમે જાઓ ભરમનું. આપણે સત્યના જગતને છોડી દીધું હોય અને એટલે એ ભરમના જગતના અંદર એ જીવતા હોય. સાચી વાત એટલી કે એ ભરમનું જગત હોય જ નહીં, પણ એમ છતાં એ આપણાને દેખાતું હોય અને સત્યનું જગત ખરેખર હોય પણ એ આપણાને દેખાતું ન હોય. આપણે આપણા અવ્વલ ઇમામ હઝરત મૌલા મુશ્કિલ કુશા અને એમ પૂછીએ કે આ ભરમના જગતમાંથી જો હકીકતના જગતમાં અમારે કૂદકો મારવો હોય તો આ હકીકતની દુનિયાનું પ્રવેશ દ્વાર ક્યાં છે એ અમને બતાવો. કેમ કે આ મેના અંદર અમે જીવીએ તો છીએ પણ અંદર ખાને ક્યાંય અમે સુખી નથી. અમારે તો હવે ગર્જનાની ખુશી અને એનું સુખ માણવું છે. એટલે મૌલા તરત ફરમાવે કે કેમ કે તમે જો કલામે મૌલાનો હું આ એક એવો પાઠ તમને કહું કે જે આપણી બોલચાલના અંદર બહુ ઓછો છે. આપણે કલામે મૌલાના 10-15 પાઠમાં રમતા હોય, પણ જો રૂહાની વિકાસ જોતો હોય અને દિલના અંદર જો એની તમન્ના પરવાન ચડી હોય તો આ એક પાઠના અંદર એનો સૌથી વધારે એ કામયાબ કિમિયો છે. પણ આ પાઠ કહેતા પહેલાં એટલું જરૂર કહી દઉં કે આજનો જે સમય છે તમે જો કે જેના માટે પીરે લખેલું છે પોતાના જ્ઞાનના પાઠના અંદર કે વિખડી વેળામાં હે પંથ કઠણ છે, તમે ચેતીને ચાલો મોમનભાઈજી. આજનો સમય એ તમે જો પ્રેમથી ઓછો અને ઝેરથી વધારે ભરેલો છે. કોઈનું કોઈ નથી. લગભગ લોકો તાણ અને તણાવના અંદર એ જીવી રહ્યા છે. તો સામાન્ય રીતે લોકોના સાથે એવા પ્રકારની વાત કરવામાં આવે કે જે દુઃખી મનને સાંત્વના આપે, હલકી ફુલકી વાત હોય કે જે મનને ખુશ કરી દે, એક સધ્યારો આપી દે થોડી વારના માટે, આપણું મન એ રાજી થઈ જાય. પણ થોડાક સમય પછી પાછા આપણે જેવા હતા એવા થઈ જાય. પણ આજે આપણે એ ભ્રમ અને બ્રહ્મની વાત કરવી હોય તો એકદમ જે હકીકતની વાત છે એ કરવી પડે. જે થોડાક સમયના માટે તો આપણા મનને હચમચાવી મૂકે, એમ લાગે કે પગના નીચેથી એ ધરતી ખસી ગઈ એવો આપણાને અહેસાસ થાય. પણ વાત અગર જો એ સમજાઈ જાય તો એ 100% સોનું હોય. એ આપણાને એક એવી ખુશીની જગ્યાએ લઈ જાય કે પછી એનો કોઈ અંત કે પાર ન હોય. તો કલામે મૌલાનો આવો જ એક પાઠ, પણ એનો અસલ ફાયદો આપણાને એ સમજાઈ જાય ને આપણે એના ઉપર હાલીએ તો ખબર પડે કે આ જે જીવનના અંદરની સાચી વસ્તુ છે એ આ જ છે અને અહીંયા જ છે. મૌલા ફરમાવે, मौत याद किए दिल रोशन होवे, मौत याद किए दिल रोशन होवे, हरदम करना मौत याद. एक दिन ऐसा आए सी जो घर उजाड़ होवे घोर आबाद. एक दिवस एवो आवशे કે તારા ઘરના અંદરથી તારે નીકળી જવું પડશે, ત્યાં તારી જગ્યાએ બીજા લોકો આવી જશે અને તારો વસવાટ છે એ કબરના અંદર થશે. મોત યાદ કીએ દિલ રોશન હોવે, ભરમ કેવી રીતે ભાંગે એની વાત છે.
ભરમની દુનિયાના અંદરથી આપણાને ખેંચીને બહાર કાઢવાની વાત છે. અને ભરમની દુનિયામાંથી જેવા આપણે બહાર નીકળીએ કે સત્યના જગતમાં આપણાને પ્રવેશ મળે. પણ કેમ મળે? તો મૌલા ફરમાવે કે મોત યાદ કિए દિલ રોશન હોવે હરदम मौत करना याद. एक दिन ऐसा ऐसी जो घर उजाड़ होवे गोर आबाद. गोर मीने जा घर करोगे घर में बसेंगे और कोई ए सुनकर जे कोई चेत्या. मौला फरमावे रोशन हुआ है दिल सोही. આ સાંભળીને જે કોઈ ચેતી ગયું ઈ ભ્રમના જગતમાંથી બહાર નીકળીને બ્રહ્મના જગતમાં પ્રવેશી ગયું. કલામે મૌલાના આ પાઠના ઉપર આપણે ગૌર ફિકર કરીએ, આપણે જો ચિંતન મનન કરીએ તો આપણાને એટલું સમજાય કે હમણાં જે આપણા અંતરે જે અંધારું છે એ છંટાઈ જાય અને ત્યાં પ્રકાશની કિરણ ઉમટે. કેમ કે મોતને હરપળ યાદ રાખવાથી સૌથી પહેલું જે પરિવર્તન છે ને એ તો એ આવે કે આપણી આખી કરુણી બદલાઈ જાય. પોતાના મોતથી ગાફેલ ઇન્સાન એવી રીતે જીવતો હોય કે જાણે હજારો નહીં પણ એ લાખો વર્ષ કેમ ન જીવવાનો હોય. અને એ રીતનો પાછો એનો આખો વ્યવહાર એ ભ્રમિત થઈ ગયેલો હોય. મૌલા ફરમાવે કે અત્યારે તું જે ઘરને વાળીને મોટર ગાડીને પોતાની સમજીને એક અકળોથી એ જીવી રહ્યો છે, થોડાક સમયની વાત છે બસ. એ બધું બીજાનું હશે ને તું તો કબરના અંદર હોઈશ. જીવનના સત્યને તું સારી રીતે સમજી લે અને ચેતી જા. તારું આ નાશવંત ઘર છોડવાનો સમય આવે એ પહેલાં તું તારા અસલી ઘરને, અસલ વતનને, અમર મકામને શોધી લે કે જે હંમેશના માટે એ કાયમી દાયમી એ રહેવાનું છે. માણસ ભ્રમના અંદર એ કેવી રીતે ઉલझેલો હોય, જેવી રીતે કે સમંદરના અંદર મોજા આવતા હોય અને એ મોજાના ઉપર ફીણ હોય ને ફીણના અંદર એક પરપોટો છનબંગુર એક ક્ષણમાં ઊભો થાય. પણ એ પરપોટાના ઉપર પાછી એ સૂરજની કિરણ એ પડે ને એના અંદર એ સપ્તરંગી વાતાવરણ તૈયાર થાય ને એમ લાગે કે આ હા જી છે એ આયાને આ જ છે. ભૂલે એમાં એક પલમાં ભૂલે, પણ એ બીજી પલના અંદર તો સમાપ્ત થઈ ગયો હોય, હાયલો ગયો હોય, ખતમ થઈ ગયો હોય. એ ભ્રમના જગતના અંદરથી બહાર ફેંકાઈ જાય પાછો. પણ એ જેવી તમે જો, કેમ કે મોતને યાદ કીએ એટલે એની કરણી બદલાઈ જાય, એના અમાલ બદલાઈ જાય. જેવી માણસની એ કરણી બદલે એના અમલ અમાલ એ તરત એક એના જીવનના અંદર એક અદ્ભુત ઘટના બને. કેમ કે ખોટું બોલવું નહીં, બદનજર કરવી નહીં, પરાયો માલ ખાવો નહીં, કોઈની ગીલાગીબત કરવી નહીં, કામ વિનાની વધારે વાત કરવી નહીં. તો એ આ પ્રમાણેનું જે માણસ જીવતો હોય કે એ અદ્ભુત ઘટના એ ઘટે કે એના બહારના દરવાજા બંધ થઈ જાય. અને જેવા બહારના એ કમાડ બંધ થાય કે તમે જો એ ભીતરના રસ્તા અંદરના એ ખુલવા માંડે, અંતર ખોજનો એનો માર્ગ મોકળો થઈ જાય. હમણાં જે વાત કરીએ આપણે તો એ સમજો એ બી છે ને એકલું હોય, એ સમજો કે જમીનના અંદર એ દટાઈ જાય, પછી અંકુરિત થાય ને એનું વૃક્ષ બને. આપણો પીર આ ઘટનાને આંતરિક અને એ સાચું મૃત્યુ કહે. આ પ્રકારના મનના મૃત્યુથી આપણા જીવને સાચા અને એ રૂહાની અમર જીવનનો અનુભવ થાય. પીર સમસ્ત મા બાપ એને સિંહ શુદ્ધ કહે. પીર લખે ને ખોટા મરણા તો સૌ જુગ મરે ને સાચા મરે ને કોઈ, ગુરના ગિનાને જે જીવ મરે તો બહોત મરણા ન હોય.
તો મનને મારવાની આ આખી વાત છે. मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, दाना खाक में मिलके ही गुले गुलजार होता है. તો જેવી રીતે એ રાતના અંદર દિવસ અને એ દિવસના અંદર રાત છુપાયેલી હોય, સૌથી મોટી વાત, એવી રીતે જીવનના અંદર પણ એ મૃત્યુ જ હોય. માણસ જીવનને પકડવા દોડે દોડે દોડે, એ જીવન એને ક્યાંય હાથ ન લાગે, પણ એ એક દિવસ એના હાથમાં મૃત્યુ આવી જાય. પણ એ સાચા અમલ જીવનની ભાળ એ આપણાને એ મનના મૃત્યુના અંદરથી મળે. માણસ મોતને યાદ કરે, મૌતને યાદ રાખે, પોતાની કરણી બદલાવી લે, ધીરે ધીરે એ જે મોત છે ને એનું મિત્ર થઈ જાય. તો જેમ જીવનના પછવાડે દોડવાથી આખરે મોત હાથમાં આવે, એમ મૃત્યુના પછવાડે એ દોડવાથી, મનને મારવાથી એ મૃત્યુના અંદરથી સાચું અમર રૂહાની જીવન પ્રગટ થાય. અને એટલે એ રાતના અંદર દિવસ અને દિવસના અંદર રાત છુપાયેલી છે. આ સૃષ્ટિનો, આ નિસર્ગનો એ નિયમ છે અને એ નિયમની આ વાત છે. તો આ ઈસા નબી એમ કહેતા હતા કે જે લોકો મરી ગયા એટલે શારીરિક રૂપથી નહીં, એ મનનું જે મૃત્યુ છે એની વાત છે. કે ઈસા નબીએ કીધું કે જે લોકો મરી ગયા એને જીવન મળ્યું, અને જે લોકો એ જીવનના મોહમાં ફસાઈને મરી ના શક્યા, એ લોકોના હાથ લાગ્યું ફક્ત મૃત્યુ. પીર લખે ને, ખોટા મરણા તો સબજુગ મરે, એ આ ખોટું મરી ગયા, સાચા મરે ના કોઈ. કેમ કે ગુરુના કિનારે જે જીવ મરે તો પીર કે બહુત મરણા ન હોય. એક કેમ કે એને અનુભવ થઈ જાય પોતાના અંદરના આત્માનો, એક રૂહાની જીવનનો. તો આ બે કડીની વાત આજે આપણે કરી. આગળની બે કડીની વાત હુકમ મૌલાનો તો આપણે આવતીકાલે કરશું.